આ વર્ષે સરેરાશ 105% વધુ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી। ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર ખૂબ ઓછી થશે। આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડી શકે। કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે। ઘણા ભાગોમાં વરસાદથી પૂરની સ્થિતિ સર્જાશે। ગુજરાત સહિત દેશભરમાં ભારે ગરમીની પણ હવામાન વિભાગની ચેતવણી। મે જૂનમાં ભીષણ ગરમી પડવાની આગાહી। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત। ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં હળવા છાપટા પડ્યા। ભર ઉનાળે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ। ભિલોડા પંથકમાં બપોર બાદ છાંટા પડ્યા। એક તરફ 40 ડિગ્રી તાપમાન અને બીજી બાજુ વરસાદ। રાજ્યમાં 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। આજે કંડલા, બનાસકાંઠા, દીવમાં હતું યલો એલર્ટ। સાબરકાંઠામાં આકરી ગરમીમાં કામ કરતા શ્રમિકનું મોત થયું। વડાલીમાં સરકારી નિયમોના ધજાગરા ઉડાવતા કોન્ટ્રાક્ટર। ભુજમાં આવેલ જૂની જેલમાં આગ ભભૂકી ઉઠી। અચાનક આગ લાગતા દોડધામ મચી। જેલમાં પોલીસે કબજે કરેલા વાહનો હતા। 500 વાહનો બળીને ખાક થયા। પંચમહાલના ગોધરામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ। જૂના ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી। વિકરાળ આગને લીધે ગોધરા અમદાવાદ રોડ બંધ કરાયો। રાજકોટમાં 1998માં બનેલી સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ ફટકારાઈ। સ્થાનિકોએ કહ્યું, 1998ની સાલમાં અમે બાંધકામ કર્યું છે। નિયમ મુજબ બાંધકામ રેગ્યુલરાઇઝ કરી શકાય। સ્થાનિકોએ કહ્યું, 2019માં મોટા મવા ગામ આરએમસીમાં ભળ્યું હતું। ગ્રામ પંચાયત આરએમસીમાં વેરો ભર્યાની રસીદો છે। કોર્ટનો સ્ટે હોવા છતાં ડિમોલિશનની નોટિસ આપે છે। સુરતમાં ટ્રાફિક ક્રેનના નામે ઉઘરાણીનું કૌભાંડ। નો પાર્કિંગમાંથી 2 વ્હીલર ઉપાડી પૈસા ખંખેરવાનો કારોબાર। બાઇક ચાલકે સ્ટિંગ ઓપરેશનમાં ભાંડો ફોડ્યો। ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટ કર્મીએ કહ્યું કે રસીદ જોઈએ તો 650 ભરો, ન જોઈએ તો 500 ભરો। વેટ દરવાજા બ્રિજ નીચે બાઇક ચાલકે કર્યું સ્ટિંગ। ભાજપમાં જોડાવાની વાતને લઈને ઉમેશ મકવાણાએ રદિયો આપ્યો। કહ્યું, ભાજપમાં જોડાવાની કોઈ ઓફર નથી। રાજકીય નુકસાન માટે આ વાતો ફેરવવામાં આવી। ભાજપમાંથી રાજીનામા પર મહેશ વસાવાએ કહ્યું કે ભાજપે ભરૂચ નર્મદા જિલ્લામાં વિકાસ નથી કર્યો। વિકાસ ન થતા રાજીનામું આપ્યું। આગળ લોકોના કામ કરતા રહીશું। મહેશ વસાવાના નિવેદન પર ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું કે તાજમહેલથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે। મહેશ વસાવા પર મનસુખ વસાવાના આકરા પ્રહાર। આરએસએસ અને ભાજપની વિચારધારા ખતમ નહીં થાય। મહેશ વસાવા 7 જન્મ લે તો પણ કશું નહીં કરી શકે। મહેશ ભાજપની વિચારધારામાં ફિક્સ થતા જ નથી। કચ્છમાં બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। ભચાઉના લિસ્ટેડ બુટલેગર અશોક જાડેજા સામે કાર્યવાહી કરાઈ। વડોદરામાં વકીલોએ યુસીસી કાયદાનો વિરોધ કર્યો। કોર્ટથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી। વકીલો બેનર અને પોસ્ટર લઈને રેલીમાં જોડાયા। નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ગાંધીનગરમાં યુસીસી કમિટીને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ રજૂઆત કરી। 96,000 જેટલી વાંધા અરજીઓ કમિટીને આપી।
વલસાડના ધરમપુરમાં મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી ધર્મના ક્રોસના નિશાન હટાવવાની કાર્યવાહી કરાઈ. તંત્રની કાર્યવાહીથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો. ખ્રિસ્તી ધર્મના ક્રોસ હટાવતા વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી. પ્રાંત અધિકારીને આવેદન પણ પાઠવવામાં આવ્યું. વલસાડમાં આદિવાસી નેતાઓના નિવેદન પર ભાજપના ગણેશ બિરારીએ કહ્યું, આદિવાસીઓને ભોળવી ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણ કરાવે છે. આદિવાસી સમાજ બિરસા મુંડા ભગવાનની પૂજા કરે છે. ગણેશ બિરારીએ કહ્યું કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. આરએસએસ દેશને બચાવવાનું કામ કરે છે. આરએસએસ આદિવાસી સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે. ખ્રિસ્તી સમાજનું દેવસ્થાન હટાવવા રેલી યોજાઈ. ઓલ્ડ પેન્શન યોજનાને લઈ આંદોલનના એંધાણ. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માંગ કરાઈ. 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલ કર્મચારીઓએ માંગ કરી. રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન મુદ્દે હોબાળો. યસ બેંક બહાર હેરાનગતિ થતા અરજદારોએ હોબાળો મચાવ્યો. બેંક બહાર 200થી વધુ લોકો લાઇનમાં હેરાન પરેશાન. સુરેન્દ્રનગરમાં રસ્તો બંધ થઈ જતા લોકોએ ચક્કાજામ કર્યો. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર રસ્તા પર બેસી ચક્કાજામ કરાયો. મનપા તંત્રએ સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ કરતા વિરોધ નોંધાવ્યો. ભાવનગરમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રોષ ભભૂક્યો. મહુવામાં ખેડૂતોએ રોડ પર સૂઈને વિરોધ નોંધાવ્યો. મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી. મોરબીમાં ઇન્ડસઇન્ડ બેંક ખાતામાંથી પૈસા ઉપડી જતા હલ્લાબોલ. ફિક્સ ડિપોઝિટના 15 લાખમાંથી 12,50,000 ટ્રાન્સફર. એકાઉન્ટમાંથી 18 લાખ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા. દ્વારકામાં વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. ધારાગઢ નજીક રસ્તા પર વીજ તાર નીચે ઝૂક્યા. વીજ તાર ઝૂકતા વાહન ચાલકોને ભારે હાલાકી. યુવક લાકડી વડે તાર ઉપર કરતો નજરે પડ્યો. સરકારી કચેરીઓમાં વીજળી બચાવવા પરિપત્ર. કર્મીઓની ગેરહાજરીમાં લાઇટ, પંખા, એસી બંધ રાખવા સૂચન કરાયું. જાગૃતિ અભિયાન ચલાવવા પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચન કરાયું. અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી. વારંવાર રજૂઆત છતાં સ્થિતિમાં સુધારો નથી. ભર ઉનાળે ગોપાલ ચોકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. રાજ્યમાં પાણીની પરિસ્થિતિને લઈ સીએમની બેઠક. મંત્રી કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ હાજર. સરદાર સરોવર નિગમના અધિકારીઓ પણ હાજર. પાટણની એચએનજીયુમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હિરેન પટેલનું સભ્યપદ રદ. હિરેન પટેલ ડિગ્રીના પુરાવા રજૂ ન કરી શકતા સભ્યપદ રદ કરાયું. સુરતમાં અમરનાથ યાત્રીઓ હેરાન પરેશાન. જમ્મુ કાશ્મીર બેંક બહાર લોકોનો હોબાળો. પ્રતિદિન 100 સામે 25 રજીસ્ટ્રેશનથી લોકોમાં રોષ. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે રૂડાનો નકલી નકશો. રાજકોટમાં ભેજાબાજે નકશામાં આસપાસના 24 ગામનો સમાવેશ બતાવ્યો. ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં નકશો વાયરલ. રૂડાના સીઈઓ જીવી મિયાણીનું નિવેદન. સોશિયલ મીડિયામાં નકલી નકશો ફરે છે. સરકારમાં આવી કોઈ દરખાસ્ત નથી કરી. ગામડાના લોકોને આવા નકશાથી ભ્રમિત ન થવું. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા. ઓગસ્ટ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોટાઉદેપુરના આરોપી નરેશ નાયકાને 50,000નો દંડ પણ ફટકાર્યો. ખેડામાં હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગ ઝડપાઈ. મુખ્ય સૂત્રધાર સહિત 8 આરોપીઓને પોલીસે ઝડપ્યા. સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવીને નાણાં પડાવતા. આણંદમાં કારનો કાચ તોડી 6 લાખની લૂંટ કરાઈ. આસોદર ચોકડી પાસે અજાણ્યા ઇસમો કાચ તોડી લૂંટ આચરી ફરાર. આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર વડોદરાના વાઘોડિયાનો રહેવાસી વાઘોડિયાના રવાલના મયંક પંડ્યાએ ધમકી આપી હતી. મયંક પંડ્યાને મુંબઈ પોલીસે હાજર થવા નોટિસ આપી. એસપી રોહન આનંદે કહ્યું, મયંક પંડ્યાની માનસિક સ્થિતિ થોડી ખરાબ. આરોપી સોશિયલ મીડિયા પર સતત રહેતો હતો. લોકો તેને ઓળખે તે માટે કૃત્ય કર્યાનું પ્રાથમિક તારણ. પ્રસિદ્ધિ માટે મુંબઈ ટ્રાફિક ગ્રુપમાં પણ જોડાયો હતો. અમદાવાદ ગ્રામ્યમાંથી 590 નશાકારક કફ સિરપ સાથે 3 લોકોની ધરપકડ. સલીમ મંસૂરી, રાકેશ પટણી, લાલુ ચૌહાણની ધરપકડ. ઇકો વેન સહિત 4,34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો.